बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एचएमबी हुनर। एचएमबी हुनરમાં આજે આપણે લચલચતી ચિકન યા ઠાસાવાળી ચિકન બનાવતા શીખશું। આપણે મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ્સવાળી ચિકન બનાવી રહ્યા છે। આ ચિકન આપણે રોટલી સાથે જમી શકીએ છીએ। આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે કે આપણે ચિકનને જિંજર ગાર્લિક પેસ્ટ સાથે મેરિનેટ કરશું। આ આપણી ચિકન છે, આ જિંજર ગાર્લિક પેસ્ટ હવે આપણે બરાબર મેરિનેટ કરી લઈશું અને અપ્રોક્સ 1 hour માટે આપણે ચિકનને મેરિનેટ થવા દઈશું। આપણે આપણી ચિકન મેરિનેટ કરી લીધી છે 1 hour માટે। હવે નેક્સ્ટ આપણે શું કરશું કે આપણે ખાલી તપેલું લઈશું, એમાં આપણે ઓઇલ નાખશું, 1/2 કપ જેટલું ઓઇલ। પછી આપણે એમાં 2 ઓનિયન નાખશું, बिग साइज। પછી આપણે આમાં આપણી ચિકન નાખશું। નેક્સ્ટ આપણે નમક નાખશું, 1/2 ટીસ્પૂન। हल्दी पाउडर 1/2 टीस्पून मरचा અને 1/2 ટીસ્પૂન धाना जीरू पाउडर। आ आपने 1 kg चिकन लीधी है। आ मसाला आपने सॉल्ट, हल्दी पाउडर, रेड चिली पाउडर અને ધાણા જીરુંનું પાવડર છે, ये आप अपना टेस्टના हिसाब से भी कम ज़्यादा કરી શકો છો। હવે આપણે આને કવર કરી લઈશું। આને આપણે કવર કરી દીધું છે। હવે આપણે આને લો ફ્લેમ પર કૂક થવા મૂકશું કવર કરીને, અને અપ્રોક્સ 10 મિનિટ બાદ આપણે આને ઓપન કરશું અને બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ આપણે પાછું આ ઢક્કનથી કવર કરશું અને આગળ જોઈશું। અપ્રોક્સ 10 મિનિટ બાદ આપણે આને ઓપન કરી રહ્યા છે। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા છે તાકી આપણો મસાલો જે છે એ સગલી બાજુ ફેલાઈ જાય। અપ્રોક્સ 10 મિનિટ બાદ આપણે આને બરાબર મિક્સ કરી કાઢ્યું છે। હવે આપણે આને અગેન ક્લોઝ કરીને મૂકી દઈશું। આપણે ઓપન ક્લોઝ કરતા રહીશું તાકી આ જે ઓનિયન છે એ પાણી છોડી દે અને આપણી ચિકન બરાબર કૂક થઈ જાય। અપ્રોક્સ 20 મિનિટ્સ થઈ ગઈ છે। આ જો આ આપણું જે ઓનિયન છે એ પાણી છોડી રહ્યું છે અને આપણી ચિકન ધીરે ધીરે પાકી રહી છે। ઓકે, આપણે હજી 10 મિનિટ માટે અને કૂક થવા દઈશું સ્લો ફ્લેમ પર, લો ફ્લેમ પર, પછી આપણે આગળ કરશું। અપ્રોક્સ 30 મિનિટ્સ થઈ ગયા છે। આપણે ચેક કર્યા કરશું અને કે આપણી ચિકન બરાબર કૂક થઈ છે અને આપણું જે આપણે ઓનિયન નાખવું છે એ પૂરું પાણી બની જાય। તો 40 મિનિટ થઈ ગઈ છે।
ધીરે ધીરે તેલ છૂટી રહ્યું છે. જો આપણે આને કન્ટિન્યુઅસ કવર કરીને જ કૂક કરી રહ્યા છે. ઓકે, આપણે બસ ચેક કરી રહ્યા છે, ઓપન કરે છે, ચેક કરીએ છીએ, પછી પાછું ક્લોઝ કરી દઈએ છીએ. આમાં આપણાને પાણી નથી નાખવાનું, એ વાત યાદ રાખજો. અપ્રોક્સ 45 મિનિટ થઈ ચૂકી છે. આપણે આ ચિકનને સ્લો ફ્લેમ પર કૂક કરવું છે. લો ફ્લેમ પર કૂક કરવું છે. આપની બોટી બી પાકી ગઈ છે. ઓકે, અને આપનો ઠાસો બી રેડી છે. ઓકે, અને સર્વ હોટ કરજો. થેન્ક યુ.